ટ્રાફિક પોલીસની પ્રશંસા। હેમંતવાડા ઉનાળાના તડકામાં ડામરના રસ્તા પર વાહન વ્યવહારને નિયંત્રિત કરનાર ટ્રાફિક પોલીસનું નામ છાપામાં ન આવે, પણ જો આ પોલીસ તે તડકાથી બચવા થોડા સમય માટે નજીકના ઝાડ નીચે ઊભો હોય તો તે સમાચાર બની જાય। જે જગ્યાએ નથી હોતી પાણીની વ્યવસ્થા, નથી હોતી બાથરૂમની વ્યવસ્થા, 5 મિનિટ બેસવા માટે પણ જગ્યા નથી હોતી, તે ટ્રાફિક પોલીસ કઈ સ્થિતિમાં બેસીને પોતાનો લંચ લેતો હશે તેની કોઈને ચિંતા નથી। તેની સામે જો કોઈ શાળા કે કોલેજમાં વિદ્યાર્થીઓને થોડીક પણ અગવડતા સહન કરવી પડે તો તે રાષ્ટ્રીય સમાચાર બની જાય। ક્યાંક સંતુલનનો અભાવ છે। નવી પેઢીએ, યુવાનોએ આ વિશે વિચારવું રહ્યું। ગટરમાં પડી ગયેલા બાળકના સમાચારમાં બાળકની આખી કુંડળી બતાવી દેવામાં આવે, તેના દાદાના દાદાનું નામ પણ સમાચાર બની જાય, તેના કુટુંબની રજેરચની વાત રસપૂર્વક અને સચોટતાથી જણાવવાનો પ્રયત્ન થાય, પરંતુ તે બાળકને તે સ્થિતિમાંથી બહાર કાઢનાર વ્યક્તિ વિશે ભાગ્યે જ જાણવા મળે। સમાજને કેવા પ્રકારના સમાચારમાં રસ છે, સમાજને શું જાણવું છે, તે મુદ્દાનો પ્રશ્ન છે। એનાથી પણ ગંભીર પ્રશ્ન એ છે કે મીડિયા હાઉસ એ પ્રકારના સમાચારથી ચોક્કસ પ્રકારના ભાવનાત્મક પ્રવાહનો ઉપયોગ પોતાના લાભ માટે કરતા હોય છે। સામાજિક ઉત્તરદાયિત્વ દરેક ક્ષેત્રમાં જાણે ઘટતું જાય છે। અપવાદ છે, તેની ના નહીં, પરંતુ આ અપવાદનું સામર્થ્ય મર્યાદિત અને તેનો વ્યાપ સીમિત છે। યુવાનો જ તેમાં બદલાવ લાવી શકશે। સમાચારમાં જે રીતે દર્શાવાતું હોય છે તે દર વખતે સાચું ન પણ હોય। કાર અને સ્કૂટરના અકસ્માત વખતે હંમેશા કારનો ડ્રાઈવર જ બેફામ ચલાવતો હોય તેમ નથી હોતું। ટ્રક સાથેના અકસ્માતમાં વાંક ટ્રકવાળાનો ન પણ હોય। શાળા કે કોલેજમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો દર વખતે શિક્ષકો કે વહીવટકર્તા ગુનામાં નથી હોતા, ક્યારેક વિદ્યાર્થીઓ પણ અચૂકતું કરી શકે। આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંક મહત્વના સ્થાન પર બેઠેલી વ્યક્તિનું મોરલ ખંડિત થઈ જતું હોય છે। ઝૂંપડામાં રહેનાર વ્યક્તિ હંમેશા વધુ ઈમાનદાર અને સત્યનિષ્ઠ હોય તેમ માની ન લેવાય। રસ્તા પર ભીખ માંગનાર વ્યક્તિ જીવનના મૂલ્યોને વધારે યોગ્ય રીતે અનુસરતા હોય તે પ્રકારનું વિધાન માત્ર માન્યતા પણ હોઈ શકે। એનો અર્થ એ નહીં કે ભીખ આપનાર વ્યક્તિ નૈતિકતાની દ્રષ્ટિએ વધુ ઊંચા સ્થાને હોઈ શકે। બેઈમાની દરેક સ્થાને હોઈ શકે, જુદી જુદી માત્રામાં, જુદા જુદા સ્વરૂપે અને ક્યાંક જુદા જુદા હેતુસર। આ કળિયુગ છે, અહીં કોઈ પણ દૂધે ધોયેલું નથી। પ્રશ્ન ત્યારે ઊભો થાય છે એક પ્રકારના વ્યક્તિ સમૂહને હંમેશા નકારાત્મક છબીથી પ્રસ્તુત કરવામાં આવે। આ એક સત્ય છે, એમ નથી કે આ પ્રકારની રજૂઆત પાછળ કોઈ પૂર્વગ્રહિત દ્રષ્ટિકોણ હોય। અહીં તો બધા જ પોતાનું સમીકરણ સરળ કરવામાં લાગી ગયા છે। જ્યારે કોઈ યુવતી ચોક્કસ પ્રકારનો આક્ષેપ કરે ત્યારે જરૂરી નથી કે તે પૂરેપૂરી વાસ્તવિકતા હોય। જ્યારે કોઈ શિક્ષક વિદ્યાર્થીને શિક્ષા કરે ત્યારે જરૂરી નથી કે શિક્ષક હિંસક વૃત્તિનો હોય। જ્યારે કોઈ ચોક્કસ વર્ગની વ્યક્તિ અન્ય પર જાતીય આરોપ લગાવે ત્યારે જરૂરી નથી કે તે આરોપ સાચો જ હોય। સંભાવના છે પણ ખરી અને નથી પણ થતું એમ આવ્યું છે કે ચોક્કસ પ્રક્રિયાને અંતે સત્ય સ્થાપિત થાય તે પહેલા મીડિયા પોતાને લાગેલું સત્ય વહેતું કરી દે છે। આ એક જોખમી સ્થિતિ છે। મજાની વાત એ છે કે સાંપ્રત સમયે સમાજના દરેક ક્ષેત્રમાં જે અનૈતિક પ્રતિસ્પર્ધા ચાલી રહી છે તેનું આ પરિણામ છે। જે તે રજૂઆતના કારણ પાછળ પણ આ સ્પર્ધા છે, પ્રસ્તુતિ પાછળ પણ તે જ છે, અને સમાજ જે માની લેવા તૈયાર છે તેની પાછળ પણ ક્યાંક આવી માનસિક સ્પર્ધા જ કારણભૂત હોય છે। પરિસ્થિતિ ચિંતાજનક છે। અમુક પ્રકારની માનસિકતા એ રીતે ઘર કરી ગઈ છે કે તેમાં સુધારની શક્યતા લગભગ નહીવત છે। શું માની લેવું, શેને સાચું માનવું, શેનું ઉપરાણું લેવું, કોના પક્ષે ઊભા રહેવું, આ બધી બાબતો જાણે પહેલાથી જ નિર્ધારિત થઈ ગઈ છે। લોકોના એમ ધારી લીધું છે કે અમુક પરિસ્થિતિમાં કોનો વાંક હોય। લોકો એમ સ્વીકારીને માનીને બેઠા છે કે કોણ ઈમાનદાર અને કોણ બેઈમાન। આ બાબત નક્કી કરતા પહેલા પરિસ્થિતિને વ્યવસ્થિત, ઝીણવટપૂર્વક, સંવેદનશીલતાથી જાણવાની જાણે જરૂરિયાત જ નથી। ઘટના ઘટિત થાય તે પહેલા જાણે તેના વિશે નિર્ણયો લેવાઈ ગયા હોય છે। ગુનાહિત ઘટના અસ્તિત્વમાં આવે તે પહેલા ગુનેગાર કોણ હશે તે નક્કી થઈ ગયું હોય છે। યુવાનોએ આવું કેમ થાય છે તે સમજવાનો અને જ્યાં અયોગ્ય પરિસ્થિતિ હોય ત્યાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવો પડે। જે બાબત વ્યક્તિ સહેલાઈથી માની જવા તૈયાર છે તેની પાછળ મોટે ભાગે વ્યક્તિગત કારણો હોય છે, સામાજિક નહીં। સાથે સાથે એમ પણ કહી શકાય કે અમુક પ્રકારની સામાજિક માનસિકતા પણ વ્યક્તિના અભિપ્રાયને અસરગ્રસ્ત કરતી હોય છે। જાણે આ પરસ્પરનો વ્યવહાર છે, વ્યક્તિગત સામૂહિકતાને અસર કરે અને સામૂહિકતા વ્યક્તિના મંતવ્યને પ્રભાવિત કરે। શરૂઆત ક્યાંથી થાય છે તે પ્રશ્ન છે, મરઘી કે ઈંડા જેવો, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં તડકામાં, ચાલુ વરસાદે કે કડકડતી ઠંડીમાં પણ કોઈ પણ પ્રકારના સંરક્ષણના સાધનો વગર 4 રસ્તા પર ઊભા રહીને ઈમાનદારીથી વાહન વ્યવહારનું નિયંત્રણ કરનાર ટ્રાફિક પોલીસ જેવી વ્યક્તિઓ ભૂલાઈ જાય છે। આ તો એક પ્રતીક છે, પણ આવા લોકોની પ્રશંસા કરવાની શરૂઆત યુવાનો થકી જ થઈ શકશે।